વિસ્તારમાં સૌરાષ્ટ્રના પ્રથમ અને ગુજરાતના બીજા વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એ ચેકલિસ્ટ ઓફ બર્ડ્સ એટ વઢવાણ સિટી પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન પક્ષીઓની ગણતરી, તેમની પ્રજાતિઓ, વસવાટ, સ્થળાંતર અંગે વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરવામાં આવશે। કાર્યક્રમમાં દેશ વિદેશ અને અન્ય રાજ્યોમાંથી આવેલા પક્ષી પ્રેમીઓ તથા નિષ્ણાંતો જોડાયા હતા। પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે જાગૃતિ વધારવા માટે આવા પ્રોજેક્ટ મહત્વપૂર્ણ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું। વન વિભાગના સહયોગથી અહીંયા વઢવાણ સુરેન્દ્રનગર ખાતે અમારા વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્ય શ્રી દેવવ્રતસિંહ મોરી અને એમની આખી ટીમ દ્વારા જે વઢવાણની અંદર બર્ડ્સ છે, પક્ષીઓ છે, એનું નિરીક્ષણ અને એમનું ડોક્યુમેન્ટેશન કરવા માટે, કાઉન્ટ કરવા માટે, ગણતરી કરવા માટેનો કાર્યક્રમનો આજે પ્રારંભ થયો છે। પશુ હોય, પક્ષી હોય કે વાઇલ્ડ લાઈફ, એ આખી જીવસૃષ્ટિ માટે ટકાવવા માટે ખૂબ જ જરૂરી હોય છે અને એટલું જ ગ્રીન કવરની પણ આપણે જરૂર છે। જો આપણે આપણી વાઇલ્ડ લાઈફને, આપણા ગ્રીન કવરને બચાવીશું ને તો એ સમગ્ર સૃષ્ટિ માટે અને માનવજાત માટે ખૂબ હાનિકારક થવાનું છે। મને આનંદ એ વાતનો છે કે વઢવાણની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ બાબતે ખૂબ જાગૃતિ છે। અમારા સાથી ધારાસભ્ય જગદીશભાઈ, અહીંયાના મેયરશ્રી અને એની આખી ટીમ, એમના દ્વારા આવા કાર્યક્રમોને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે અને હું માનું છું કે આવનારા દિવસોમાં જે રીતે વઢવાણ સુરેન્દ્રનગરની અંદર બર્ડ્સ એટલાસ તૈયાર થવા જઈ રહ્યો છે, એવા જ એટલાસ દરેક શહેરમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં થાય અને એના દ્વારા આપણે નવી પેઢીને આ પક્ષીઓની દુનિયા છે એના વિશે જાણકારી આપીએ એવી અપેક્ષા છે। થેન્ક યુ।